4 5 6 7 8 9 10 11 12 કમ્પ્લીટ ઈટો લાવો ભાઈ કેવું ના કહો ભાઈ અલે આવો ઓકર છે ભાઈ તમે શેમ અચાનક ઘર લઈ લીધું છે બનાવવાનું ચાલુ કરી દીધું છે લઈ જ લઉં તારા છોકરાને ધીરે ધીરે કરીને કરિયાલું તો પડે કે કરિયાલું પડો તારા ઘર ઉપર લોન લીધી પાસે તે આ કરિયાલું કે ઘર હવે ધીરે ધીરે ના બરોબર છે કમાવું આવશે પાછું હા એટલે તાર ઘર લીધું કે તાણે શું કરે કયો હાડા તા હા હો થવું છે આ તો તાર ઘર હું પૂછવા આવ્યો તો કીધું ના ના તો ઈટો ગણતો કીધું ઓછી તો નહીં થાય ઈટો કેવી લાવ્યો છું તે બધી ગણતો તો હો હું જઉં હા તો ના ના ભાઈ અત્યારે હોનાની તો કોઈનું ઊંઘાઈ આપવા ના દેવાય કે પક્કુબાન હોનું જળ્યું છે ધીરે ધીરે કરીને ઘર એવું બનાવું ધીરે ધીરે કરીને એવું ઘર બનાવું આખા ગામમાં બધા વિચાર કર કે ના ભાઈ પક્કુભાઈ શું કર્યું ઘર તો મજબૂત બનાવવું છે ડોશીને હજી તો ખબર પડવા નહીં દીધી ના હોય તો પેલા કારીગરોને જઈને કે આવું કે હટ લઈને ઘર ઉપાડ્યો મહિનામાં ધાબુ પર રહી જવું જુઓ જવા દે જીવન પાહા આજે તો ઘરમાં ગરમી લાગતી હતી તે વાળામાં આવીને બેઠો છું ઠંડુ એમ જેવો છે પણ વાળો અમારે આમ પોણી પોણી સોટે ને એટલે તો આમ એસીને ટક્કર આલે અલે ગટુભાઈ તમારા ઘેર જઈ આવ્યો પણ તમારી ડોશી કે તો ઘર પાસે વાળામાં બેઠા છે પણ આમ ચીશોથી આવો છો તમારા ઘેર થી હેતરો ગાઉ સાપરોમાં વાટે કાઢી છે આમ થઈને ના ભાઈ લે યાર છે ને મારે થોડી પૈસાની જરૂર હતી 3 લાખ જેવા આલો 3 લાખ ઘર બનાવું છું ચકાચક કોમ એવું પૈસા તો આલું પણ હું કોઈની એમને પૈસા નહીં આલતો હા તે હું મારી જમીન મેકું જમીન બમીન મેલો તમારી તો મને ખબર છે કે તમે કોઈક વસ્તુ મેકાવો ને એટલે પૈસા આલો છો એટલે હું જમીન મેકું મારી એવું છે જમીન મેકો તો પણ તમારે શું જમીન મેળવાની જરૂર છે લ્યા શ્યામ તમાર ભાઈ પેલો રેમ પકુડો ઓ લ્યા પૈસા ઇન પાનથી ના પાડે પૈસા તાણી નહીં કરતો ઘર ઘર ખોલી છે ને ઈ ના બહાન વાળી ઈને વાળી શાન ઘર ખોલી મન તો મને ખબર જ નહીં હજી હુંગાઈ આબા દીધી નહીં આ તો 3 અઠવાડિયા થયો હા લેડો તાને હું જઉં તાને તમે પૈસા આલતા હોય તો કોક મેકું પણ એના પહાણ ચોક મારા બાર પામ પાછી જમીન મેળ છે આમ પછી પાછા ભરી નહીં કોઈ ના કરથી પહાણ જો હા તા નીકળ જવું એવું હોય હા હા લેડો હાલો જો મારા ઓળખ્યા પોતાના ભાઈના પાહન મદદ માંગવા નહીં જતા ને સરપંચ પાહન મદદ માંગવા આવે અલ્યા શું તમારે શું જમીનો મેળવાની આવી છે પકવા બોલું ઓહો મારે ઘર કરવાનું છે કે તે હોઠેલી સિમેન્ટ મેકલાઈ દેજો પણ હાથ ભારી જેવું લોખંડ અને 2 ટેટકર કપચી મેકલાઈ દેજો હું કીધું એટલું મેકલાઈ દેવા તમારે જે બિલ થતું હોય ને તે બિલ રાખજો હું અમારું ઓફિસ આવીને તમને ના લઈ જાઉં શું કીધું ના ના પૈસો તમે જરા ટેન્શન ના લેતા એવું જ કરાવું મારા છોકરા પાન ગૂગલ પે ના ના તમને આલી દે યાર વિશ્વાસ નહીં મારા ઉપર તમારીથી બધો માલ લેવાનો છે જો એવું કીધું બધું જે ઘરનું સામાન થાય ને બધો પૈસાનું ટેન્શન ના લેતા સારું હેડ કઈ ઘર કરવાનું છે કોઈ જેવું તેવું થોડું ઘર કરવાનું છે સોનું જડી છે એટલે ઘર તો ટેટે હાથ કરવું છે ગામમાં બધા વિચાર કરી જોવા જવું તો નહીં પાછું કે ના પકુભાઈ ઘર કર્યું અને ઘર કરીને છે ને છોકરાને ગાડી બાડી લાવી આલું એટલે ફરીએ બેસવાના શોખ ના હોય તો ફરવા જઈએ પહેલાં આ તો કહી દીધું છે અને ના હોય ને તો ઘેર થઈને બધું પેલું કરી દઉં એટલે સાફ થઈ જાય બધું થવા દે બધી બગડી છે રાતે પાણી વાળવાનું છે પાછું બાપા હા બોલ અબા ભાઈ હોનું નહીં ડાટ એકદમ ચમારી વાત કરું તું ઓનું કતાય કોણ દાટીને જાય લે યાર ચમ ભાઈ નહીં ડાટ અલે હોનું વાત તો અત્યારે હમણાં તારે બંગલો કઈ નતા હોય એ મને આપો તો કશું નહીં પેલા પપ્પુબાન છે ને હોનું જડ્યું છે કોણ ક્યાં હતા ના ઉવાડી આપ પેલા કોની નહીં માર્યું ઓહો એ કણનું પેલું પારો ને પેલું તૂટી જતું તે બનતું હતું ને ઓહો તે પપ્પુબા વાત કરતા હતા કે 10 થેલી સિમેન્ટ ને રેતી ને કપચી ને એવું બધું મંગાવ્યા હતા પશુ કી કહો
આપત છો પૈસાની ટેન્શન છે હોનું જરૂર છે ખેતરમાંથી સાચી વાત છે સાચું એવું તમે મોનતા નહીં એરા મને એક દાવ લાકડી લઈને ઓહો પડ્યા તા ચમ? લાકડી લઈને ઓહો પડ્યા તે તો અને છે ને હવે એ બે ભાઈઓ લડાવા પડશે જો ઇને 100% ઘટિયા અંગાત પેલું એ કર્યું છે ઘટિયા નહીં ચાલે હવે પૈસા ગટુબાએ ઘર ખોલ્યું છે ગટુબાએ ઘર નહીં બનાવતા એ તો જોઈએ છીએ હાલતા હું આવે હા તમે પાણી મારવા જતા બજારમાં બીજી બચી લીધા આવજે આવ ગટુબા જેમ બટુબા છે ઉભારો બોલાવો બોલાતા જા બોલાતા ઓલા ગટુબા આમાં બાપુ બોલાવું અરે અમે તો દેખાતા જ નહીં લે તમે અમને દેખાતા નહીં તમે ના બોલાય અમે તમને જોયા નહીં બાય 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 નાવ અને બતીનું જોતી છે નળ લાજારું છે હા બોલો શું જોતા હતા સોયના જે ટપે 5 3 લાખ વ્યાજવા લેવા તા પૈસા ઘર બનાવું સાહેબ તમારે શું વેચવા લેવાના આવું છું કેમ વ્યાજવા તમારે તો પકુભાઈ પાસેથી લઈ લેવા પડે કે પકોડા 500 બેંક છે તે એમાં પૈસા આલા દે અલે હોનું નહીં જડી પકુભાઈ ને હોનું હોનું જડી છે તાણે મારા ઓળખ્યા જેઠિયોય આવું કહેતો તો આર્યોય આવું કહે છે એ દાળમાં કોક તો કાળું છે ઈ મો તો તને ઘર બનાવવા માંડે છે એ વાત સાચી છે તાણે તમને નહીં હાલ્યું હોનું હોનું લે હું વાત કરો છો યાર હું આપડી જાને ઓ આર્યું કે છે હું પાણી વારવા જોતો ને અમાર હેતમ તે વાત કરતા હતા હું કહેતા હતા કે દોઢેલું સિમેન્ટ નું માટીન કપચીન એ બધું ફોનમાં વાત કરતા હતા ખરેખર ભાઈ સકા દુશ્મન સાતો મારા ઓશનમાં પોતાના ભાઈને જ નહીં કીધું નાખા ગામને ખબર છે 25-30 લાખ નું તો હોનું જડી છે પાછું તાણે હું વાત કરો છો હવે તારી નાઈ જવા દે તાણી બીજા શું માગવા જવાના આવું તમારા પૈસા વાત તો લેવો પડે કે મારો એ વાત છે તાણી શું કાગળિયો બાગળિયો કરે છે તે તમારે અને એ તમારું ખેતર નહીં એ તો મારું જ છે કે તાણે બે જણા ભાગમાં નહીં બાપ મજા તાણે ઈમાં ભાગ થાય જ કે તાણે થાય ને ભાગ તો સમ ના થાય તાણ બીજા શું માગવા તો જો હેડો યો પકુભાઈ બહાર વાંધો નહીં હો હા અરે તમે કીધું તે હારું છું હો? કે ઉપર યાર તાન તમારે બીજા માગવા તો એટલે હા આ બધું મારે કરવાનું તાણે અને જ્યાં સુધી એમાં આવશે કે ઓમ લાવવું છે ને પેલું લાવવું છે ઓમ તો કશું કરાતા નહીં બધું મારે કરવાનું બાપા હા પૈસા જો અને પૈસા વાળી લુગડો લાવવો હતો હા લુગડો લાવવો હતો પૈસા ભાઈ આયા છે એનો મતલબ એ નહીં કઈ ને વાપરી નાખો જેમ તમ બાપા પૈસા હતો હું તો ગટુબા જઈને કહી આવ્યો બોલો હા હું કહી જાય મારા બાપા ઢગલો પણ હું જડ્યું છે નહીં કી આવું કથાઓ કરું છું વાપર કું તું તારે તારે જ વાપરવાના છું ના નહીં ગરબર બનાવતો શું કામ પડ્યા છે હા ના ગરબો તાર માની કે જે હાલ સારું છે હો અને લેતા જેવો જવું એવો લુગડો અને આ કોક કમ કરાવ તે એટલે બાપા કરો આપા કોમ કરાતું હોય છે તે મજૂર કરીએ ના હોય તો હું કીધું આ મારે કરવાનું તારે ના હોય તો ગોમમાં જઈ પપ્પુ પૂછ એ કેમ આ તે આપા ભાગ લાગતે આનો ભાગ લેવો છે કે આપા હોનું લાવી છે ને યાર હા તાને કોઈ કામ તો પાટે મેં કીધી કે હોનું સળ્યો હો મન તો અમે હોનું લઈ લીધું ને તમે લઈ ગયા ના અમે તો પેલી ફૂદેરી નહીં આવે મારું મગજ ફૂદેરી જેવું આ મન તો હુકા વાતું મળતી જ નહીં ને પણ સોથી દાડા લે આ તો મારો લોન લઈને ઘર કરું છું લોન વાળી અમાર લાફો મેલ્યો ને હા. અમાર લાફલે લોબો થઈ ગયા એનથી રારીથી કહું છું ભાગ આ દે આ તો બાપો નહીં ના કે તાતલી તો પટાઈ નાખ્યો હોય હું કને કીધું કે મને હોનું સળ્યું છે ગોમમાં તો કોઈને ખબર જ પડી નહીં એ જ જોવાન છે ને હા તાને સોથી નીકળી હોય તો હોનું આલુ તાણી ને કડવા કર ભાઈ હોયથી મારે મહેનતથી ઘર બનાવું છું તો શું કહું છું હોય તો હોનું લેવા આવી ગયા છું લ્યો બોલ ભાગ મજૂરી કરવી પડે એ તો આલ આજે નહીં મળે કાલે નહીં મળે નહીં આલો ભાગ નહીં આલો જા મળી હોય તો આલુ કે ભાગ તને આવી ગયું છે તે ભાગ આ દે નકા દો પાવડો મેલે છૂટતો અમે કહું છું જતો ના કામ હોય થી અમારા બે હમા હેણા એના માલી દો
એટલે દાદાગીરી કાની કરી છે તું? દાદાગીરી કાની કરી છે? આમ નાખીને કટકા કરો તારા. તારા કટકા કરું એ તારી રાત બોધાય તારો ભાઈ એ વખત તને કીધું તું કાલે તારે જમીન લેવી છે કે ઘર લેવું છે બાપા? એ બાપા. એ વખત હા પૈસા તો મળે ને. પૈસા તો હું આ છોકરું સોનું લેવા આયા છે લે. શું લેવા આવ્યા છે સોનું લેવા આયા છે. એ ગટુબા શું લેવા આયા છો? ભાગ લેવા આવ્યો છે પાછો પેલા તમે મને જમીન આપી દીધી. ઈવન જમીન નહીં આલી લે વેચતા તા એ વખત આ કીધું તું કે છોકરા તું તો ડાયો નહીં થી આવ્યો કા? હું તો નહીં કીધું, હું ક્યાં કહું? હા તના ગોમમાં વાત કઈને કરી આ હોનાની. બાપા તમે શોક વાતો કરતા હશો. એ વખત તને કીધું તું મારા નસીબમાં હતું ને એટલે નેકળી છે અને નેકળી છે તો તને કહી દીધું છું. બોલા શું તને છે? શીખી વાત કરી દઉં તું જમીન લઈ લે મારે ઘર આલજે એ માટે કશું ના મળે ભાઈ. એ વખત બાપુ હતા તે કેવું પડે કા? એ વખત વીઘાની લાલચ આવી પેલી એ કરતા હતા અને હવે હોનું લેવું છે લે. ગટુબા તમે કશું મળા નહીં. બે હાથે બંધાઈએ હોનું અને નેકળવાનું કરો દુઃખી વાત કહી દીધું અને આ છે આવતા ના એટલે હું છે આ વાત કરીએ કરી એલા તમે તમને કોના આગળ રસાલે બાત મે બેઠો હા તારા આગળ ના ખબર નહીં કે બટુબા હું ચીજ છે અને એ હો બાર બોલા શું છે? જો કાગળિયો કરે નહીં પાછો અને તને ખબર નહીં કે આગુ ઘર ભેગું કરે બાજી તો હમતો જ ના હો અને પોલીસ કેસ કરે તને જેલ ના હોલ દી હરિયા ગણાયો તે થાય ને કરી લેવાનું નહીં બી વાત આ. આ હું હવે પૈસા આવી ગયા છે. એટલે હો બાર હા હાલત છે સપપાન ધમકી કાનું બતાવું છે એટલે સરપંચની ને દરપંચની? હા મારા હાલ કશું બોલે જેવું નહીં આ તો જેલમાં પેલા દાન નો ભાત ને પેલા ભૂખેલા રોટલા ખાતા તાકો મેક દે અને જો મારું ડીજે આયું ડીજે અંગા ના કરતો કશું મળા નહીં લાગે છે. આ તો વકીલ કરશે તો તું ઊંધા હલવા હું કોનું એ આયેલું એ જતું રહી છે. આ તું પીટ્યા કીધેલું લાગે છે. અરે બાપા હું નહીં કીધું. હા? બોલી આજી ના હોય તું પાછું બોલી આજી બોલી આજ તું ફટફટ ના. અરે કટુભાઈ એ કટુભાઈ પાછા આવો વાત તું. અરે આવ્યું. આવાનો મોટો આખા ગમમાં વરઘોડું કાઢવાનું તો મારા ડી એ તો આજુ સમય બાપા અડધો ભાગ હાલ દેશું. તારું ભાઈ છે કે યાર? કે થોડું કાઢી એ હોય થોડું કાઢી. ઓ ભર ના તું નહીં હા. કોઈનું વાત ના ગોમમાં કરતું આ કર્યું કરીને તને કીધું કને પેલા એ કે એ તો માના કહેવાય હા એ તો મારો ખાસ મિત્ર છે તને ભાગ આલું પણ મારા જીગા જા ભાઈ ને પન્નો ઈન તો દે ધા ખોડ કે મેલતો તો આઈ છે જીબોલ પેલો કરશન લ્યો કરશન ને જ કીધું ને તને ભાગ આલું હતું નહીં યાર હા પણ કોઈની ગોમમાં કહેતો ના અવાજ સિવાય એટલે હે ને હા ખબર હોય શું છે? આખો ભાગ મારો જો આ હું તને ખાલી આટલું હો બોલું આલ અરે આખો ભાગ તો હતો છે. આખો ભાગ હતો છે. અડધો થશે છોકરા નહીં પણ ખોપડો લાદી હતી. અરે એ લક્ષ્મણ એ ગોડી કાઢવા મેકી દે. ગોડી કાઢ. અરે એ મેકી દે. ગોડી કાઢ. ગોડી કાઢ. અરે ગોડી કાઢ. નહીં ગોડી કાઢવા ઓમરા કીધું એ. આજે કા દે તારા ધોમેણા ના નહીં પણ જમલો લોસો પેલા એમ તો કેવો. હવે મૂવી ખબર પડી હોય તો પડે ભાઈ. આ હું આપું જ છે. બરા હું કવા લોસો. હા હું તો બધી ફોકસ કર હા. જો માર બાપાને બધું વેચ્યું એટલે છે ને મેં જમીન લીધી હા. અને ઓના ઘર આલે ઘર આવી એટલે જો ઓના છે ને પેલી સરુડી બની હોનું નીકળી સરુડી પડી. ઓવા એટલે વાત બાપા કરો. વાપરો તો ખરા હા બોલો બોલો હું તો હોબલું જ છું ને યાર. જો, બાપાને બધું હરખું વેચાલેલું છે એટલે મારો અડધો ભાગ ના હોય હોય નહીં યાર તમારે જેમ જમીનમાં નામ નહીં. અને જો જે મને કીધા હતા ને તો અડધું ઘર યા ખોલ કાઢ્યું અને જો હું તમારા કાલ બંધ ટ્રેન રાખે રૂપિયા લેવા ન તો આતા જો જો તે આ તો હું કીધી લે ઊંધું બોલું છું જેઠાભાઈ. હું બોલી છું. અડધો ભાગ આલવાનું કહ્યું કે મન તો કે બધું આલી જતી તમને આટલું આલે સાચું આ એવું પણ તારે કેટલી લાયો તારી. સિરિયા અડધો ભાગ લઈ લે. અને બાપાએ હરખું વેચાલી છે જમીન ભાગમાં આ તો મારા નસીબમાં નીકળ્યું તે હું પેલું એ કર્યું. આ તે ઉભા રહો
કશો વાંધો નહીં પાડી પાડી દઈએ. દે. સરપંચ આખું ગામનું ભેગું કરો અને બધાને ભેગું કરો. અમને તારો ભા ભેગું ના કરાય. આવા કરવા શું તું? ગોમનું હું કા ભેગું કરવું છે તારે? કોકડી છે બરતો હોય ને તો કહી દે તો લોસા વાગશી. બે જણા યાર છેલ્લા ખંડમાં જઈને વેચી નાખજો કે તમે આવજો સરપંચ કાલે એવું કીધું. હું આવું હરકે હરકુના કાતો નહીં ઓછો પાછો. કશો વાતો નહીં હું મારા દૂધ મારું વેચ ચાલુ જ છે કે તમારા વશમાં વાત મારા અને તારા અને ઓના. કડશન્યાને કને શી ખબર કીધું અને એ રહ્યો છે ને તમે કીધું આપણને બેવ લડાવાન કરી થઈ. એના હોટિયો મેલજો ને તો એ જે મારો ઓછો ભૂલ્યો તો નહીં પણ હા ખા કશો વાંધો નહીં. ઈને ઠોકો જ છે એકદાર. કશો હતો નહીં. પેશી લે તને ભાગ રપાલ અને વલા તાબડતા ના પાછા હા. નકર છૂટા કરા હું નહીં આવું કશો હવે હતો તો નહીં. એ બે ભાઈઓનો ઘર એવો ચકાચક બનાવી હું કેવું ભાઈ કશો હતો નહીં. બાજુ તું તાર લઈ લે. હા આવો હું જઉં તાણ લે તો આવું તો થોડું. બની જાઓ. કશો હતો નહીં. હા, કશું. જય માતા મિત્રો, આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.